ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે રોડ ઉપરથી એક આઈસર ટ્રકમાંથી ભારતીય બનાવટી વિદેશી દારૂ ઝડપાયો. વાત કરવામાં આવે તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે રાજપરા પાસે 24 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. ભાવનગરના રાજપરાથી તળાજા તરફ જઈ રહ્યો હતો ત્યારે પેરલ ફ્લો સ્કોડ LCBને બાતમી મળી હતી કે એક ટ્રક જે આઈસર ટ્રક જે GJ14Z2551માં મસ્ત મોટો વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો છે. તેને રોકીને તપાસ કરતાં તેની તાલપત્રીની નીચે સંતાડ્યો હતો. તેમાંથી વિવિધ બ્રાન્ડની બોટલો ટોટલ 1884ની બોટલો ઝડપી પડ્યો છે. તેની કિંમત 14,26,656 રૂપિયા થાય છે. ત્યારે ટ્રક સહિત મુદ્દામાલને ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે ટ્રક સહિત 24 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઈવર બટુકભાઈ રાણાભાઈ ઉંમર વર્ષ 45ની રે કોટડી તાલુકો રાજુલા તેને ઝડપી પાડી અને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. આમ મહુવાના સંજયભાઈ કરશનભાઈ સોલંકી રે ઢસિયા કુંડળ વાઘનગર તેમજ યોગેશભાઈ પ્રવીણભાઈ બારિયા રે વિક્ટર રાજુલા બંને આરોપીઓ ટ્રકમાં આ વિદેશી દારૂ મંગાવ્યો હોય તેવું ટ્રક ડ્રાઈવરોએ જણાવ્યું હતું. ટ્રક ડ્રાઈવરને પકડી અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં છે. આમ આ પેરલ ફ્લો સ્કોડે અલંગ પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવી ને વધુ તપાસ માટે અલંગ પોલીસ ચલાવી રહી છે.